એ તો અનુભવ હશે ને ખબર હશે, પણ તમારે બોલવાની જરૂર. સાચી ભક્તિ ને સાચો પ્રેમ જાગ્યો હોય ને માતા પ્રત્યે તો મેળા ઘરથી ચાલુ થશે. ઘરથી કુટુંબથી લઈને બધી જગ્યાએ ગામમાં ઊંધી મેળા ચાલુ થશે. તાલા તો ચપ્પલ લઈ નહીં રે, ઉપર ચપ્પલ હસી એ જતા રહેશે. જેના સાચી ભક્તિ જાગે એના માટે. કોઈ પહેલા જ દાળ ભક્તિ કરે ને એને બધું માતા હું આપી દઉં તો શું થાય ખબર તમને? શું થાય? મારે તો બધું આ લેવું. લો તમે રૂપિયા માંગો છો, લો હું તો મારા ભગવાનને કહું લાવો ભગવાન મને એટલું સામર્થ્ય આલ દો કે મારા આયેલા ભક્તોને તમામને કરોડપતિ બનાવી દો. પણ મારો ભગવાન એવું કહે છે કે તારા લાડ અને તારા પ્રેમથી તું તારા ભક્તોને કરોડપતિ તો બનાવી દઈશ, પણ આવતા રવિવાર કરોડ રૂપિયા આયા પછી જશે તો એ પૂછી લે. તારું મારે વિચારવું પણ સાચી વાત છે. ભગવાન આ કરોડ રૂપિયા આલી આવતા રવિવાર નહીં હોય, અહીં નહીં હોય, બારે જા ચોય જ્યો છે આબુ, ચોય ગોવા, બોમ્બે અને ચોય ફરતો હશે. હાસું ખોટું? હારી દારૂની બોટલ મોંઘી લાવી અને ચોય કેનાલે પડ્યો હશે. ગોમમાં 4 બટન ખુલ્લા રાખી આટલા મોટા મોટા દોરા ઠઠાઈ અને ગોમમાં દાદાગીરી કરતો હશે. એટલે મારા વિચારવું પડે. સાચી વાત છે. ઓની અંદર અભિમાન તો હજુ બહુ છે. ઓની બુદ્ધિ તો ભ્રમિત થયેલી જ, મતલબ ગેરમાર્ગે લઈ જાય એવી બુદ્ધિ છે. હાસું ખોટું? જે દાડ મને એવી મારો ભગવાન રજા હાલે કે જા હવે તારો ભક્ત એ પૈસાનો સદુપયોગ ક્યાં કરવો એની સમજ તે આપી દીધી છે ને એને સમજ લઈ લીધી છે. હવે તું તાર ઢગલા કરી દે. હું ખુખાર મેલડી ધારું ને, આંખના પલકારે તમારી પેઢીઓની તાકાત નહીં ને એટલા ભંડાર ભરી આલું. તમારી પેઢીઓની વાપરવાની તાકાત નહીં. તમારી પેઢીઓ ખાઈ ઓકી જાય તો હુંદીનું ખવડાવું એ મેલડી છું. કંઈક કરતા જાગી જાય ને તો કાલ સુખી થશે. મને કહેવા ના આવતા કે માં તારા પ્રતાપે સુખી છું, મારા એ નહીં સાંભળવું તમારા મુખેથી. જાઓ સુખી થઈ જાવ ને તો ક્યારે કહેવા ના આવતા, કોઈને ના કહેતા. જાઓ કે હું બારે જો ને પછી મારું ભલું થઈ ગયું એવું કોઈ ના કહેતા. મને માતા નહીં કહેતા નહીં, મારે એ બધા શબ્દો નહીં સાંભળવાની જરૂર. આ તો અહીં આવીને એટલે બોલાવડાવું છું, કોકના પરચા એટલે બોલાવડાવું છું કે તમારા જેવા લાખો ભક્તો જે સાંભળે અને જેના વિશ્વાસથી જે બારેજા ધામ આવવા માંગે છે ને એનો ભરોસો ટકી રહે, એનો વિશ્વાસ જાગે કે આમનું કામ થયું છે તો અમારું થશે. એના માટે ભક્તોના અનુભવ બોલાવડાવું છું. નકર મારે તમારા વખાણ નહીં સાંભળવા. તમે એવું વિચારતા હોય કે માતાના વખાણ કરવાથી માતા ખુશ થશે તો વખાણની મને માતાને ભૂખ નહીં. મને વખાણની કોઈ ભૂખ નહીં. મારી પ્રશંસા નહીં કરો ને તોય ચાલશે, હું રાજી છું. ચમ હું પ્રશંસા લેવા નહીં બેઠી કે કોઈક નિંદા કરે તો એ નિંદામાં તો હું માતા ક્યારેક મારો દીકરો કોઈ દુઃખી ના થાય. જેમ કે પ્રશંસાનું સુખ નહીં લેતા ને એના નિંદા રૂપી દુઃખ ના વેઠવા પડે. હાસું ખોટું? આ જીવન છે બધું. પણ બસ બધાને તો એકબીજાનું જોઈને પેલો આમ કરે આપણે આમ કરો, પેલા ભુવાય જઈને વિધિ કરાય આપણે કરો. હું તો કહું છું દુનિયામાં જાઓ, મારા ધામમાં આવો તો મેં હમણાં કીધું ને 1 નહીં 21 રવિવાર ભરીને ચેક કરો. પહેલા તમને શંકા લાગતી હોય તો ચેક કરો 17 વખત, પછી મારી ખુખાર મેલડી પર બારેજા ધામ ઉપર વિશ્વાસ કરજો. હાસું ખોટું? તો આવા ભરોસાની મને માતાની જરૂર છે. ભરોસો છે તો બધુંય છે. આકાશ પાતાળ પૃથ્વી બધું એક કરી નાખું છો ખબર છે મારા ભક્તો માટે. હાસું ખોટું?